સાહેબ આ ઉત્તર ગુજરાતની ધરતી આમાં એટલા પ્રસંગો પડ્યા છે સાહેબ. હું તમને વાત કરું આ ધરતીના ચુવાળ પ્રદેશમાં સાહેબ એ ચુવાળ પ્રદેશની ધરતીના માથે ઘોડાના ડાબલા વાગે બાગડદા ધુમા બાગડદા ધુમા બાગડદા ધુમા. અને એ દેત્રોજના પાદરમાં એક ઘોડે માથે સવારથી ઘોડાના અસવાર બખ્તર ધારણ કરી અને ઘોડા માથેથી નીકળ્યો છે હો. અને દેત્રોજ થી માંડી અને કટોસણ તરફ જવા માટે નીકળ્યો છે. પાછળ બે ફોજું પડી છે, એક વિરમગામની અને એક અમદાવાદની. પણ એ ઘોડે સવાર છે ને, જે ઘોડી માથે જે સવાર છે ઘોડીનું નામ છે રોજી. અને ઘોડીની કહેવાળી માથે હાથ ફેરવતા ફેરવતા એટલું કહે છે કે જ્યાં સુધી આ રોજી ઘોડી મારી પાસે છે ને દુનિયામાં કોઈની તાકાત નથી મને આંબી શકે. સાહેબ આજે અસવાર હતો ને સાહેબ એ આખાય ગુજરાતમાં જેમના નામની હાક વાગે એ સુણસરનો બારવટીયો એટલે તલોજી સાહેબ. એ તલોજી દરબાર એ સરકારના સામે બારવટે નીકળેલા, સરકારની ઊંઘ હરામ કરી નાખેલી સાહેબ. સરકારે એમને જીવતા પકડવા માટે બહુ મોટા ઇનામો રાખ્યા, એટલા ફરમાન એટલા હુકુમ કરી દીધા. પણ તલોજી સરકારની હાથમાં આવતા નથી. હું કામ કે એમની પાસે જે રોજી નામની ઘોડી છે ને એના ઉપર એમને જીવ જેટલો ભરોહો એમના ઉપર મૂકી દીધો છે. અને એ મુંબઈ થી અમદાવાદ ભણી આ સરકારના ખજાનો ભરેલી, સરકારની માલ મિલકત ભરેલી જે ટ્રેન આવે ને એ ટ્રેનને લૂંટી લીધી છે. અને ટ્રેનમાંથી જે પણ માલ મિલકત હતી ને બધી ગરીબોમાં વેચણી કરી દીધી. હવે આમાં ઘટના એવી ઘટે છે કે સરકારે કેટલાય બાતમીદારો રોકી દીધા. તલાજીની દરેક હિલચાલ ઉપર નજર રાખે છે. તલોજી ક્યાં જાય છે, ક્યાંથી નીકળે છે. અને આમાં દેત્રોજના પાદરમાં સરકાર પાસે બાતમી મળી ગઈ કે તલોજી છે એ દેત્રોજ થી માંડી અને કટોસણના રસ્તા ઉપર નીકળ્યા છે. અને એમાંથી એક ફોજ વિરમગામથી અને એક ફોજ અમદાવાદથી તલાજીનો પીછો કરવા માટે નીકળી છે. અને તલાજીના કામમાં ઘોડાની ડાબલીઓ સંભળાવે, આમ પાછું વળીને જોવે ત્યાં તો ખબર પડે ધૂળની ડમરી ઉડતી આવતી હોય. તલાજીને ખબર પડી જાય કે સરકારની ફોજ છે મારી પાછળ છે. અને ઘોડી પોતાની જે રોજી નામની ઘોડી છે એને લઈને બાગડદા ધુમા બાગડદા ધુમા બાગડદા ધુમા નીકળે છે. પણ આમાં હવે દ્રશ્ય એવું ઘટે છે કે કટોસણના પાદરના એકદમ નજીક પહોંચવા માટે જાય ત્યાં બિલકુલ હાંકડી એક શેરી, હાંકડો રસ્તો, હાંકડી ગલી અને એના અંદર એ રોજી નામની ઘોડી સાથે તલોજી દાખલ થાય. પણ તલાજીને તો એમ છે કે આ હેરી પાર કરી દઉં પછી મારું મોહાળ કટોહણ આવી જાય પછી કોઈ વાતની મને ચિંતા રે નહીં. પણ એ હાંકડી શેરીમાં દાખલ થાય, થોડા આગળ જાય ત્યાં તો આગળ એક ગાડું દેખાય અને ગાડાની માથે ઝારના પૂળા ભરેલા હો. અને એક માથોડાથી પણ વધારે ગાડાની માથે ઝારના પૂળા ભરેલા. અને એટલી હાંકડી હેરી હોય અને એ શેરીના અંદર ગાડું જતું હોય. ગાડાની બાજુમાંથી ઘોડે સવાર નીકળી શકે એવી કોઈ જગ્યા નથી. અને ઘોડી પોતે ઉભી રાખીને જોવે તો કે કેટલા ગાડા છે. ક્યાં તો 1 2 3 4 4 5 નહીં, પૂરા લાઈનસર 7 ગાડા છે. અને 7 ગાડામાં પૂળા ભરેલા છે. આજુબાજુમાં બે માથોડા વાડ કરેલી છે. આજુબાજુમાં નીકળાય એવો ક્યાંય રસ્તો નથી. અને સાહેબ જે બળદ ગાડા હતા ને હાથ બળદગાડા, બળદ તો ધીમા હાલે અને પાછળ ઘોડાની ડમરી સંભળાય, ઘોડાના ડાબલા સંભળાય કે સરકારની જે ફોજ છે, દુશ્મનો છે એ તલાજીને પકડવા માટે આવી જાય. પણ તલાજી ત્યાં તો પોતાની રોજી નામની ઘોડીના કહેવાળીની માથે હાથ ફેરવી અને મનોમન એટલું કહી દે કે રોજી આજ તો તારી મારી બે આબરૂ છે ને એ તારા હાથમાં છે. અને રોજી જાણે દેવતા યશ્વ હોય, પોતાના અસવારની વાત સમજતી હોય, 5 ડગલા પીછે હટ કરે. અને ત્યાં તો સાહેબ એવી છલાંગ લગાવે, ભાગા નાગતાર કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહેત્રાહી મૃગ નાહી આજ. અને તોપ કા ગડેગા તારી બાગ હાથ જાય ત્યાં તો રીજા રાજા વ્રજનાજ હર અભેરાજ. આમ બાગાયા છૂમ કરતો સાહેબ તોપમાંથી જેમ ગડેગો છૂટ્યો હોય એમ એ દિવસે કટોસણના પાદરની નજીક તલાજી સાહેબ એ સુણસરના બારવટીઓ સાહેબ એમની રોજી નામની ઘોડી અને એવી છલાંગ લગાવી પૂરા 7 ગાડા જે ઝારના પૂળા હાથે ભરેલા હતા ને એ 7 ગાડાને કૂદી અને પેલી બાજુના પાર તલાજીને ઉતારી દીધા હતા હો. સાહેબ એ બે ફોજો જે પાછળ, આમ તો આખો ઇતિહાસ તલાજીનો તો બહુ મોટો છે સાહેબ. ઉત્તર ગુજરાતની ધરતીના અંદર આજ પણ ભરથરીઓ
આ તલાજી બારવટિયા તરીકે સાહેબ એમનું જે જીવન હતું ગરીબોના બેલી તરીકે જીવતર જીવ્યા. અને બારવટું એટલે જેવું તેવું બારવટું નહીં હો. પેલા સરકારને ચિઠ્ઠી લખે, પેલા ગામ ઠામ નામ સરનામું બધું આપી દે અને પછી ગામ ભાગવા માટે નીકળે ને એ તલોજી સાહેબ. આજ પણ ભરતરીઓ તલાજીના કેટલા રાહડા કેટલા ગીતો એ પોતાની વાણી થકી આજ પણ હાચવીને બેઠા.